દેવીસર નદીના પટમાંથી રેતી ભરીને જતા 4 ડમ્પર ઝડપાયા છે। ચારે ડમ્પર અબડાસાના ધારાસભ્યના પુત્રના હોવાનો મોટો ઘટસ્ફોટ અહીં થયો છે। નિયત જથ્થા કરતા ઓવરલોડ રેતી ભરીને જતા વાહનો જપ્ત કરી લેવાયા છે। 2.29 કરોડની કિંમતના 4 ઓવરલોડ ડમ્પર પોલીસ મથકે મોકલાયા। ડમ્પર પુત્રની માલિકીના હોવાની ધારાસભ્યએ કબૂલાત કરી। ધારાસભ્ય અર્જુનસિંહ જાડેજાએ ડમ્પર ભાડે હોવાનો દાવો કર્યો। ધારાસભ્યના પુત્રના ડમ્પરો પકડાતા ખનન માફિયાઓમાં અહીં ફફડાટ વ્યાપ્યો છે, કેમ કે ધારાસભ્યના પુત્રના ડમ્પરો અહીં પકડાયા છે। જે ધારાસભ્ય અર્જુનસિંહ જાડેજા છે તેઓએ સ્વીકાર કર્યો છે, કબૂલાત કરી છે કે આ ડમ્પર તેમના પુત્રની માલિકીના છે। કિંમત જુઓ, 2.29 કરોડની કિંમતના 4 ઓવરલોડ ડમ્પર પોલીસ મથકે મોકલવામાં આવ્યા છે। સંવાદદાતા કૌશિક અમારી સાથે ફોનલાઈન પર જોડાયા છે। કૌશિક, આ ધારાસભ્યના પુત્રના ડમ્પર ઝડપાયા છે, શું છે વિગતો આ મુદ્દે? કૌશિક જી ચોક્કસથી નખત્રાણા તાલુકાના દેવીસર ગામની નદીમાં રેતી કાઢીને ઓવરલોડ માલ ભરીને જતી વખતે પકડવામાં આવેલા ફેન્સી નંબર પ્લેટ વાળા ચારે આવ્યા ડમ્પર અબડાસાના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાના પુત્ર અર્જુનસિંહ જાડેજાના હોવાનો ઘટસ્ફોટ થયો છે। નખત્રાણા તાલુકામાં ગેરકાયદેસર ખનીજ ખનન અને ઓવરલોડ પરિવહન થતું હોવાની લાંબા સમયથી વ્યાપક ફરિયાદો ઉઠી રહી છે। ત્યારે નખત્રાણા પ્રાંત અધિકારીની સૂચનાના પગલે મામલતદાર આર.ડી. પટેલે દેવીસર નદીના પટમાં તપાસ હાથ ધરી હતી અને તપાસ દરમિયાન ચારે વાહનોમાં નિયત જથ્થા કરતા 51.93 મેટ્રિક ટન રેતી ભરી હોવાનું પણ સ્પષ્ટ થતા 2.29 કરોડની કિંમતના ચારે ડમ્પર સીઝ કરવામાં આવ્યા હતા અને નખત્રાણા પોલીસ સ્ટેશને રાખવામાં આવ્યા હતા। આ બાબતે ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાનો સંપર્ક સાધતા તેમણે જણાવ્યું હતું કે વાહનો પુત્રની માલિકીના હોવાનું જણાવીને તે ભાડે દોડતા હોવાનો પણ બચાવ કર્યો છે। જી સમગ્ર માહિતી બદલ આભાર।